નમસ્કાર. અમરેલીમાં ટ્રાફિક સમસ્યાને લઈને સિટી પોલીસ હવે એક્શન મોડમાં. એસટી બસ સ્ટેશન વિસ્તારના વેપારીઓ સાથે બેઠક યોજી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર MM ઝાલાએ ટ્રાફિક નિયમોના કડક પાલનની સૂચના આપી. મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ કે દબાણ કરીને ટ્રાફિકમાં અવરોધ ઊભો કરતા વાહનોને ડિટેઇન કરવાની ચેતવણી આપવામાં આવી. નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડ ઉપરાંત કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરાશે. શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા પોલીસ દ્વારા વેપારીઓ અને નાગરિકોને સહકાર આપવા અપીલ કરાઈ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજરોજ મોટા બસ એસોસિએશન તરફથી મિટિંગ હતી. અહીંયા અમરેલી સિટી PI ઝાલા સાહેબને ખાસ ગઈકાલે સામેથી ફોન આવ્યો સાહેબનો કે ભાઈ અહીં મોટા બસ સ્ટેન્ડના એરિયામાં જો ટ્રાફિક પ્રોબ્લેમ છે તો આપ મોટા બસ સ્ટેન્ડના વેપારીઓ અને એસોસિએશન સાથે મળીને એક મિટિંગ કરીએ અને જે કાંઈ નાના મોટા પ્રશ્ન હોય તો વાત કરી અને સોલ્યુશન લાવીએ. તો સાહેબે અહીંયા ખુદ પોતે આવ્યા હતા સ્ટાફ સાથે અને અમારે આમ મોટા બસ એસોસિએશનના 50થી વધારે 75 જેટલા વેપારીઓ મળી અને સામે વાતચીત કરી અને ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા માટેની અરસપરસ બાહેંધરી અમે લીધી છે. સામે હા, અને સાહેબ સાથે બસ સ્ટેન્ડની અંદર ચેકિંગ કર્યું અને વિઝિટ કરી સાહેબે, અને સાહેબે જરૂરી સૂચનાઓ પણ આપી. અને અહીંયા મોટા બસ સ્ટેન્ડના આખા એરિયા જે સ્ટેશન રોડથી માંડી લક્ષ્મણ મંદિર સુધીનું ટ્રાફિક સરસ રહે એના માટે સાહેબે કીધું કે અમે ધ્યાન આપશું કે અહીંયા પોલીસ સ્ટાફ અને ટ્રાફિક સ્ટાફ મૂકીશું અને ટ્રાફિક સરસ રહે એના માટે સરસ વ્યવસ્થા કરશું. આભાર. થેન્ક યુ.